હવે જોઈએ ઉદાહરણ 2.7. તો તેમાં પ્રશ્ન નંબર એ, કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય? યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી. તો હવે માણસના સૂકા વાળમાંથી જ્યારે કાંસકો પસાર કરવામાં આવે ત્યારે કાંસકાના દાંતાઓ અને વાળ વચ્ચેના ઘર્ષણને લીધે કરીને કાંસકામાં સ્થિત વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે અને તેના લીધે કરીને જ્યારે આ કાંસકો એ કાગળના ટુકડાઓની નજીક રાખવામાં આવે ત્યારે કાગળના ટુકડાના અણુઓ જે છે એનું ધ્રુવીભવન થાય છે અને એ ધ્રુવીભવનના લીધે કરીને કંઈક ચોખ્ખું આકર્ષણ બળ એ અનુભવે છે. પણ જ્યારે વાળ ભીના હોય અથવા તો વરસાદી દિવસ હોય તો કાંસકા અને વાળ વચ્ચે ઘર્ષણ થતું નથી. તેથી કાંસકા પર વિદ્યુત ભાર પ્રેરિત થતો નથી. હવે બીજો પ્રશ્ન જોઈએ. સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે જરૂરી છે? તો જ્યારે વિમાન રનવે ઉપર લેન્ડ થાય ત્યારે વિમાનના જે ટાયરો છે એ અને રનવે વચ્ચે પ્રચંડ ઘર્ષણ થાય છે અને ઘર્ષણના લીધે કરીને વિદ્યુત ભારો જમા થાય છે. તો જો ટાયરોને આપણે સુવાહક ન બનાવીએ તો આ વિદ્યુત ભારો જે છે એ પ્રચંડ વિદ્યુત ક્ષેત્ર આપી અને આગ લાગવા માટે કારણભૂત બની શકે છે. એટલે આ વિદ્યુત ભારોને આપણે જમીનમાં ઉતારી દેવા પડે અને તે માટે કરીને આ રબરના ટાયરો જે છે એને વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે અને એને થોડાક સુવાહક રાખવામાં આવે છે. હવે સી, દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે? તો આ જ કારણ છે એમાં પણ કે જો એકદમ દહનશીલ દ્રવ્યો લઈને જો વાહન જતું હોય અને ઘર્ષણ પવન સાથેનું જે હોય તેના લીધે કરીને એની ધાતુની જે ટાંકી છે એની ઉપર વિદ્યુત ભારો જમા થાય અને જો સ્પાર્ક થઈને આગ લાગે તો મુશ્કેલી થાય. એટલે એ વિદ્યુત ભારોને પણ જમીનમાં ઉતારી દેવા માટે કરીને ધાતુના દોરડા એની સાથે લગાવેલા હોય છે. ડી, ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે? તો પક્ષી જ્યારે લાઈન ઉપર બેઠું હોય ત્યારે પક્ષી એક જ સ્થિતિ માને છે અને જ્યાં સુધી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચે ન હોય ત્યાં સુધી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું નથી, એટલે કે વિદ્યુત ભારોનું વહન થતું નથી. પણ જો જમીન ઉપર ઉભેલો માણસ એ લાઈનને અડકે તો લાઈનનું વિદ્યુત સ્થિતિમાન અને જમીન પરનું વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે અને આ તફાવતના લીધે કરીને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આ વિદ્યુત પ્રવાહ જ્યારે માણસના શરીરમાંથી પસાર થાય છે ત્યારે એ પ્રાણઘાતક આંચકો આપે છે. તો આ કારણના લીધે કરીને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ક્લિયર મિત્રો?